दोस्तों एक एवी जग्या के ज्यां हजारों वीछी होवा छतां पण कोईने वीछी कवड़ता नथी अने त्यां आवनारा लोको वीछीने पोताना हाथमां लई अने रमाडे छे अने अमुक लोको तो वीछीने पोताना घरे पण लई जाय छे। दोस्तों एक एवुं मंदिर के त्यां आवेला दरेक स्तंभ एटले के बिंब अवाज करे छे एटले के तेमांथी सारेगामा जेवो संगीतमय अवाज आवे छे अने आ अवाज सांभळवा माटे हजारों लोको અહીં આવે છે। એટલું જ નહીં દોસ્તો એક એવું ભગવાન શિવનું મંદિર કે જેની અંદર આવેલી પથ્થરની નંદીની મૂર્તિ અને આ પથ્થરની મૂર્તિ આપોઆપ દર વર્ષે વધતી જાય છે। આ ઉપરાંત એક એવું મંદિર કે જ્યાં લોકો બુલેટ ગાડીની પૂજા કરે છે અને માનવામાં આવે છે કે આ બુલેટ ગાડી ઓટોમેટિક રસ્તા ઉપરથી મંદિરમાં આવી જતી હતી। એટલું જ નહીં દોસ્તો એક એવો પથ્થર કે જે માત્ર ને માત્ર 11 લોકો કીધે જ ઉચકી શકાય છે અને 11 લોકોથી ઓછા લોકો આ પથ્થરને ઉચકી પણ શકતા નથી। આ ઉપરાંત દોસ્તો એક એવું મંદિર કે જ્યાં લોકો આજે પણ મંચ અને બીજી ઘણી બધી ચોકલેટ ચડાવે છે। હવે દોસ્તો આ દરેક વાતોને સાંભળીને તમને થોડુંક અજીબ લાગશે પરંતુ આ એક રહસ્ય છે કે જેનું કારણ આજ સુધી જાણી શકાયું નથી અને આ દરેક રહસ્યોને જોવા માટે આજે પણ આ દરેક જગ્યાએ લોકો ઉમટી પડે છે અને આ દરેક રહસ્યો આજે અમે આ વિડીયોની અંદર તમને એક પછી એક બતાવવાના છીએ કે જેને જોઈને તમે પણ વિશ્વાસ નહીં કરો। એટલા માટે દોસ્તો વિડીયોને છેલ્લે સુધી જોજો અને વિડીયો ગમે તો જરૂરથી તેને લાઈક કરજો। નંબર 1 ઉત્તર પ્રદેશમાં 13મી સદીના સૂફી સંત સૈયદ હુસેન સરફુદ્દીન શાહ વિલાયતીની કબર આવેલી છે અને એવું માનવામાં આવે છે કે તેઓ ઉત્તર પ્રદેશના પ્રથમ ઉર્દુ કવિ હતા અને તેમની સમાધિ એટલે કે કબર પાસે ઘણા ઝેરી વીસીઓ હાજર છે પરંતુ આજ સુધી તેમણે કોઈ પણ માણસો કે ભક્તોને નુકસાન પહોંચાડ્યું નથી એટલે કે કરડ્યા નથી અને અહીં લોકો ખુલ્લેઆમ પોતાના હાથ ઉપર વીછી લઈ અને રમાડે છે અને અહીં ચોક્કસ અને નક્કી કરેલા સમયગાળા માટે વીસીને પોતાના ઘરે લઈ જવાની મંજૂરી આપવામાં આવે છે પરંતુ જો તે સમય પછી તેમને પાછા મજદમાં મૂકવામાં ન આવે તો તેઓ માનવ પર હુમલો કરે છે અને તેમને ડંખ મારે છે। नीचे जा रहे जब हिला रही हूँ करके तो डरो मत कुछ डरना नहीं। नंबर 2 હમ્પીના સંગીતમય પથ્થરના બિંબ। હમ્પી કે જે ભારતના કર્ણાટક રાજ્યમાં આવેલું છે અને અહીં ભગવાન વિષ્ણુના અવતાર વિઠ્ઠલજીનું ખૂબ જ વિશાળ અને સુંદર ઐતિહાસિક મંદિર છે। 56 સ્તંભો ધરાવતું આ મંદિર પ્રાચીન શિલ્પકલાનું જીવતું જાગતું અને સુંદર ઉદાહરણ છે અને આ મંદિરને તેની સુંદરતા ઉપરાંત એક જાદુઈ વસ્તુ મંદિરને ખૂબ જ ખાસ બનાવે છે અને આ જ કારણોસર આ મંદિર બધા જ મંદિરો કરતા અલગ છે। કહેવાય છે કે અહીં હાજર થાંભલા એટલે કે બિંબ ઉપર જો હળવો પ્રહાર કરવામાં આવે તો સંગીતની ધ્વનિઓ બહાર આવે છે અને તેનો અવાજ બિલકુલ સારેગામા જેવો હોય છે। અને આ જ કારણોસર આ બિંબને સારેગામા સ્તંભ તરીકે પણ ઓળખવામાં આવે છે। હવે દોસ્તો જ્યારે અંગ્રેજોને ભારતમાં આ સ્તંભની ખબર પડી ત્યારે આ રહસ્ય જાણવા માટે 2 થાંભલા કાપીને તપાસવામાં આવ્યા હતા પરંતુ આ સ્તંભમાંથી કશું મળ્યું નહીં અને તેથી આજે પણ આ કાપેલા 2 સ્તંભ ત્યાં જોવા મળે છે। નંબર 3 પથ્થરની બનેલી નંદીની મૂર્તિ આપોઆપ વધતી જાય છે। દોસ્તો દેશભરમાં ભગવાન શિવના ઘણા બધા પ્રભાવશાળી મંદિરો છે પરંતુ આંધ્રપ્રદેશના કુન્નરમાં આવેલી યાંગતી મંદિર તેમની એક વાત માટે ખૂબ જ ખાસ છે। એક પ્રચલિત વાર્તા છે કે ત્યાં હાજર નંદી એટલે કે બળદનું કદ દર વર્ષે આપોઆપ વધતું જાય છે જેના કારણે મંદિર પ્રશાસનને ત્યાં હાજર એક સ્તંભને હટાવવો પડ્યો હતો। ત્યાં રહેતા લોકોના જણાવ્યા મુજબ પહેલા તેઓ નંદી એટલે કે બળદની આસપાસ ફરતા હતા પરંતુ જેમ જેમ તે વધવા લાગ્યું તેના કદના લીધે તે હવે શક્ય નથી અને તેથી લોકો આ નંદીની મૂર્તિની આજુબાજુ ફરી શકતા નથી। નંબર 4 એક ચમત્કારી પથ્થર। દોસ્તો પુણેમાં હજરત કમર અલી દરવેશની પ્રખ્યાત એક દરગાહ છે અને આ દરગાહમાં હજારો શ્રદ્ધાળુઓ તેમના વ્રત માટે ત્યાં જાય છે। એવું માનવામાં આવે છે કે ત્યાં એક પ્રભાવશાળી પથ્થર છે કે જે એક સમયે માત્ર 11 લોકો જ એક જ આંગળીએ ઉપાડી શકે છે। જો 11 કરતા ઓછા લોકો અથવા તો 11 કરતા વધારે લોકો આ પથ્થર
પથ્થરને ઉંચકવાનો પ્રયત્ન કરે છે તો તે પથ્થર ઉંચકાતો નથી. હકીકત એ છે કે જ્યારે 90 કિલ્લાના પથ્થરને 11 લોકો ઉપાડે છે તો તેનું વજન બિલકુલ હોતું નથી. નંબર 5, શિવ ભક્ત કોબરા. દોસ્તો, તમિલનાડુના એક ગામમાં સ્થિત શિવ મંદિરમાં એક એવો કરિશ્મા જોવા મળ્યો કે જેણે બધાને ચોંકાવી દીધા. વર્ષ 2010માં દૈનિક આરતી દરમિયાન મંદિરમાં હાજર પૂજારીએ જોયું કે એક કોબરા મોં વડે ઝાડમાંથી એક પાન તોડીને શિવલિંગને અર્પણ કરી રહ્યો છે. તેણે આવું એકવાર નહીં પરંતુ 2-3 વખત કર્યું અને ત્યાર પછી આ વાર્તા સામાન્ય લોકોમાં ખૂબ જ લોકપ્રિય બની ગઈ કે મંદિરની અંદર કોબરા સાપ પોતાના મોં વડે ફૂલ શિવલિંગ ઉપર ચડાવે છે. નંબર 6, મંદિરનો 7મો રહસ્યમય દરવાજો. તમિલનાડુમાં આવેલા અનંત પદવનપ સ્વામીનું પ્રાચીન મંદિર ખૂબ જ પ્રચલિત છે. ત્યાં એક રહસ્યમય મોટો દરવાજો છે અને એવું માનવામાં આવે છે કે તે માત્ર એક સિદ્ધ સાધુ જ તેને ગરુડ મંત્ર દ્વારા ખોલી શકે છે અને આ દરવાજા પાછળનું સત્ય શું છે તે કોઈ આજ સુધી જાણી શક્યું નથી. કેટલાક લોકો કહે છે કે અરબી સમુદ્રનો અવાજ આ દરવાજાના પાછળના ભાગમાંથી આજે પણ સાંભળી શકાય છે, જ્યારે ઘણા લોકો માને છે કે દરવાજા પાછળ એક વિશાળ પ્રાચીન ખજાનો છે, પરંતુ આ દરવાજો આજ સુધી કોઈ ખોલી શક્યું નથી. નંબર 7, બુલેટ બાબા મંદિર, ઓમ બન્ના મંદિર. દોસ્તો, આ મંદિર રાજસ્થાનમાં ચોટીલા ગામ પાસે પાલી જોધપુર હાઈવે પર આવેલું છે. અહીં લોકો રોયલ એન્ફિલ્ડ બુલેટ મોટરસાયકલની પૂજા કરે છે. એક માન્યતા મુજબ ઓમ બન્નાનું અહીં અકસ્માતમાં અવસાન થયું હતું અને ત્યારબાદ તેમની બુલેટ વારંવાર પોલીસ સ્ટેશનમાંથી પોતે જ આ જગ્યાએ પાછી આવતી હતી. ત્યારથી લોકો તેને ચમત્કાર માનીને આજે પણ બુલેટને દેવ રૂપે પૂજે છે. મુસાફરો અહીં સુરક્ષિત યાત્રા માટે પ્રાર્થના કરે છે અને દારૂ, ફૂલ વગેરે અર્પણ કરે છે અને આ મંદિર ભારતભરમાં ખૂબ જ અનોખું અને પ્રસિદ્ધ છે. નંબર 8, ચોકલેટ વાળું મંદિર. દોસ્તો, આ મંદિર શ્રી મહાવીરજીનું મંદિર છે જે કરોલી જિલ્લો રાજસ્થાનમાં આવેલું છે. આ એક પ્રખ્યાત જૈન તીર્થ સ્થાન છે. અહીં ભક્તો ભગવાન મહાવીરને ચોકલેટ, ખાસ કરીને મંચ ચોકલેટ ચડાવે છે. ખાસ કરીને બાળકો માટે આ માન્યતા જોડાયેલી છે. કહેવાય છે કે ભગવાન મહાવીર બાળકોના મનની ઈચ્છા પૂરી કરે છે. અહીં બાળકો અથવા તો માતા પિતા મન્નત માગે છે અને પૂરી થતા મંચ ચોકલેટ ચડાવે છે. તેથી આ મંદિર ચોકલેટ વાળું મંદિર તરીકે પણ લોકપ્રિય બન્યું છે. આ ઉપરાંત અહીં લોકો મંચ ચોકલેટ, ટોફી, બિસ્કિટ, અન્ય મીઠાઈઓ પણ ચડાવે છે. આ મંદિર ભારતના અનોખા મંદિરોમાંનું એક મંદિર છે જ્યાં પરંપરાગત પ્રસાદ ઉપરાંત આધુનિક વસ્તુઓ પણ ભક્તિ રૂપે અર્પણ થાય છે. હવે દોસ્તો, આમાંથી તમને સૌથી વધારે રહસ્ય કયું સારું લાગ્યું તે નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આશા રાખીએ છીએ કે દોસ્તો વિડીયો તમને ગમ્યો હશે અને તમને કંઈક નવું જોવા અને જાણવા મળ્યું હશે. અને દોસ્તો, વિડીયો ગમ્યો હોય તો જરૂરથી તેને લાઈક કરજો અને તમારા દરેક ગ્રુપ જેવા કે વોટ્સઅપ ગ્રુપ, ઇન્સ્ટાગ્રામ ગ્રુપ અને ફેસબુક ગ્રુપમાં તેને જરૂરથી શેર કરજો. અને દોસ્તો, આવા જ બીજા ઇન્ટરેસ્ટિંગ અને નોલેજેબલ વિડીયોને જોવા માટે જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને સાથે બાજુમાં રહેલું ઘંટડી બટન દબાવી દો. તો બસ મિત્રો, આજ માટે એટલું જ. હવે મળીશું નવા વિડીયોમાં નવા નોલેજ સાથે, અને ત્યાં સુધી આપ સર્વોને મારા જય હિન્દ, જય ભારત. અને દોસ્તો, તમે તમારો કિંમતી સમય નીકાળી અમારો વિડીયો જોયો તે બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ.